ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરોબર ને? એવો મતલબ થાય છે ને આનો. લગભગ એવું થાય, પણ મારી સાથે એકલા બેન હોય જો રીએ તો મારા પત્ની તરીકે રીએ તો મને વાંધો નથી. છોકરાઓએ સમજી બધાએ ગયો. કીધું કે તમારી વ્યવસ્થા તમે બધું કરી લેજો, અમને બધું આપવું તો આપી દીધું. બરાબર. હવે મારી પાસે ફ્લેટ છે અને 4 લાખ રૂપિયા છે રોકડા. મારી પાસે 4 વ્હીલ છે. હજી હું 4 વ્હીલ હલાવીને મારું કામ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બોલો બોલો મારા. કાલે કહેતા હતા ફોન કરીશ, પછી આખો દી રાહ જોઈ. એવું છે, એવું છે. બોલો બોલો. મારો ઓડિયો મૂકવાની નથી વાત કરી, કોઈ કપલ હોય કાંઈ તો વાંધો કે કાંઈ વાંધો નહીં. મૂકી દે. કઈ બાબતમાં મૂકવાનો છે આપણે? મારે ત્યાં રીએ બે માણા પતિ પત્ની, રસોઈ કરે ને મારા ભેરા રીએ. અચ્છા, કઈ રીતે? એટલે મતલબ કે કામ વાળા તરીકે જોઈએ છે, કઈ રીતે જોઈએ છે તમારે? નહીં, મારા હારે જ રીએ, પછી વાંધો નહીં. તમારી સાથે રીએ? હા, હા હા. બેન રસોઈ કરે હા હા. અને એના ઘરવાળો હોય ને તો મારા હા. ભેરા 2 જણા રીએ, મારા ભેરા ખાઈ પીને મજા કરે. એમ કઈ દેવા લેવાનું મકાન હોય કાંઈ તો નહીં ટૂંકમાં. મકાન કાઢી નાખે. હમ ભાડે રહેતા હોય ને જો મકાન, હમ હમ. એ મકાન ખાલી કરી નાખે ને મારા ભેરા રહેવા આવતા રહે. અચ્છા, તમારા ભેગા ભાઈને રીએ. કઈ વ્યસન ન હોવું જોઈએ, એ મારે જરૂરિયાત છે. અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે કોઈ જાતનું વ્યસન ન હોય અને તમારી સાથે રહીએ, ભાઈ એની રીતે સ્વતંત્ર કઈ કામ કરવું હોય તો કરી શકે ખરા? કરીએ, હા કરીએ કે વાંધો. સમજાઈ ગયું. બેન છે એ રસોઈ બનાવે ને તમારી સાથે રહીએ બધા. હા બરાબર. હા. બરાબર છે. એટલે આજે મતલબ કે તમારે કઈ રીતનું છે, મને સમજાણું નહીં કે તમારા જે દીકરા દીકરી કઈ રીતનું, તમારા મેરેજ થઈ ગયા હતા, શું હતું? મારે, મેં આની પહેલા આપને કીધું કે મારે 2 દીકરા ને 1 દીકરી છે. અચ્છા. બધાના દીકરા ગ્રેજ્યુએટ થઈ ગયા છે. એટલે હવે આમાં શું છે કે અત્યારે આપણે જે વાતચીત કરીએ છીએ ને, અત્યારે હા, આપણે જે કઈ વાતચીત કરશું ને એ બધું રેકોર્ડિંગ નવેસરથી. આવશે, તો બધાને સમજવામાં આવે ને કે તમારે કઈ હા રીતનું છે. એટલા હા, માટે હું તમને પૂછું છું. નવેસરથી બધું કહેવાનું. હા બરાબર. હા 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 હા, હા. બરોબર છે. મારે 2 દીકરા છે ને 1 દીકરી છે. ત્રણેયના દીકરા ગ્રેજ્યુએટ કોલેજના છેલ્લા વર્ષમાં છે. હમ હમ. દીકરાઓને બેયને 1 મકાન મેં આપી દીધા છે, બક્ષિસ દસ્તાવેજ, ઘર વખરી તમામ ઘરેણા દાગીના બધું આપી દીધેલું. મારી પાસે હું રહું છું એ ફ્લેટ છે, 1 બેડ હોલ કિચન, 4 વ્હીલ છે અને મારી પાસે 4 લાખ રૂપિયા છે. બરાબર. કર્મકાંડ કરું છું, ગોર બાપા છું. મારી આવક દર મહિને લગભગ 20,000 ની આસપાસ છે. એમ. આ બધું સમજાઈ ગયું. બરાબર છે. તો તમારું નામ શું છે? મારું નામ છે લલિત કુમાર લાભશંકર ભટ્ટ, ઔદિત્ય બ્રાહ્મણ. અચ્છા, લાભસંગ ભટ્ટ. ભટ્ટ. મોબાઈલ નંબર છે 81 41 52 80 50. 81 41 81 41 પછી 52 81 41 52 80 80 50. 50. 81 41 52 80 50. બરાબર. તમારું ગામ કયું છે? અમે રાજકોટમાં લગભગ પોણા 200 વર્ષ ત્યાં રહી છીએ. એમ. બરાબર છે, બરાબર. અવદિત્ય બ્રાહ્મણ, બરાબર છે. અવદિત ગોયલવાડી. અવદિત ગોહિલવાડ. બરાબર છે. તમારી ઉંમર કેવડી છે? 70 વર્ષ મારે કેદુના થઈ ગયા છે. એમ. બરાબર, બરાબર. એટલે હાલ તમે એકલા રહ્યો છો? મારા પત્ની ગુજરી ગયા અને 2 વર્ષ થયા છે. 3જું વર્ષ ઓહો. ચાલે ફાગણ ઓહો. મહિનાનું. મારે ઓહો. 2 માંથી એક દીકરાની ઘરે એવું હતું પેલા કે અહીંયાથી જમવાનું ના આવશે કરશે, પણ એને કીધું તમારી વ્યવસ્થા તમે કરી લેજો. એટલે મને એમ થયું કે મારી સાથે કોઈક રીએ, એકલા બેન હોય તો ભલે, એકલા બેન ન હોય તો બે ભાઈ પતિ પત્ની હોય ને મારી સાથે રીએ, રસોઈ કરીને મારા ભેરા ખાઈ પી મજા કરે રીએ. બરાબર છે, બરાબર છે.
સમજાઈ ગયું. એટલે મતલબ તમારે ખાલી રસોઈ માટેનું છે, લગ્ન હેતુથી નથી આ, બરાબર ને? એવો જ મતલબ થાય છે ને આનો? લગભગ એવું થાય, પણ મારી સાથે એકલા બેન હોય જો રીએ તો મારા પત્ની તરીકે રીએ તો મને વાંધો નથી. ઓકે, છોકરાઓએ સમજી બધાએ ગયો. કીધું કે તમારી વ્યવસ્થા તમે બધું કરી લેજો, અમને બધું આપવું તો આપી દીધું. બરાબર હવે છે. મારી પાસે ફ્લેટ છે અને 4 લાખ રૂપિયા છે રોકડા. મારી પાસે 4 વ્હીલ છે. હજી હું 4 વ્હીલ હલાવીને મારું કામકાજ માં જાઉં છું, બહાર જાઉં છું, હું હલાવી શકું. બરાબર. મારે ખાસ તો રસોઈની જરૂર છે. ટિફિન આવે છે અત્યારે 11 વાગે ટિફિન આવી જાય, પણ 1 વાગે જમવું એટલે બધું એવું થઈ ગયું હોય. ઓહ, ઓહ. બ્રાહ્મણનું જ આવે છે ટિફિન, એ મહેતા ના છે ભાઈ. અચ્છા. હા, બરાબર છે. સમજી ગયો. તો હાલ તમે એકલા જ રહ્યો છો અને ખાસ તો તમારે રસોઈનો મોટો પ્રોબ્લેમ છે, છતાંય કોઈ બે માણસ તરીકે ત્યાં રહીએ અને હા, તમારું બેન છે એ તમારા રોટલા કરે અને ભાઈ એની રીતે સ્વતંત્ર કાંઈ કામ કરવું હોય તો કરી શકે અને હા, તમારી સાથે રહીએ, એવી રીતે તમે હા, કહેવા હા, માંગો છો. હા, પણ આમ તમે જુઓ ને મહારાજ, એવી રીતે તો કોઈ આવે નહીં, કારણ કે અત્યારે જો પગાર ધોરણ આપો ને કોઈને, તો કદાચ એવી રીતે તમારી ત્યાં નોકરી તરીકે રહીએ. બાકી ઓમ તમારી સાથે તો કોણ રહીએ એવી રીતે? કારણ કે અત્યારે બધાને સ્વતંત્ર રહેવું છે. હા. સમજી લીધો, બરાબર? કોઈને કોઈને કોઈના દબાણમાં કોઈની રહેવું નથી, જવાબદારી, એવું કારણ નથી. કે બે માણસ એકલા જ રહેતા હોય તો એને સ્વાભાવિક છે કે બહાર ગામ જવું હોય, થોડાક દી રોકાવા જવું તો જઈ ના શકે, કારણ કે તમારી હારે રહેતા હોય હા, તો તો તમારી મારે રસોઈની પૂરેપૂરી એની જમવાનું જોઈ ને, જવાબદારી હોય છે. મને તો કઈ ભેરો ન તેડી જાય. એટલે આવું અંદાજ કરીએ આપણે. હા, એના સગામાં કદાચ તમને તેડી દઉં. એના મને તો સગામાં કઈ તમને ભેરો કદાચ ન ન તેડી તેડી જાય. જાય. હમ હમ જણ હોય ને તો એ મારી સાથે રહીએ તો મારે ટેકો રહી જાય ને બેન રસોઈ કરે ને કારવે. કઈક ન્યોછાવર પગારે કઈક આપીશ એમ એવું એમ. નથી. એમ એને હમ. વાપરતા પૈસા આપીશ એવું. 4 વખત જમવાનું તો છે જ એક જણાનું. હા, બરાબર છે. હા, એ તો બધું છે. એક જણાનું સવારમાં ચા પાણી નાસ્તો, બપોરે જમવાનું, રૂંઢાના હમ. ચા પાણી, રાત્રે વારું કરવાનું. આટલું તો હા, બધું બરાબર. છે જ. બધું ખર્ચ હા, મારે એ તો છે. ભોગવવાનું. હા, બરાબર છે. ભાઈને પણ મારે જ જમાડવાના કરવાના. હા. બ્રાહ્મણ હોય તો વધારે સારું. મારે એમ થાય કે એક બ્રાહ્મણ રોજ જમે. વાહ, વાહ. આ બરાબર છે. હમ. એ વાત તમારી સાચી છે. એ જ તમારી હારે. અથવા તો માનો કે એકલા કોક બેન હોય ને એવા મારી સાથે રહીએ, ઉંમર હમ વાળા હોય, રસોઈ કરી શકે એવા હોય તો હમ. એમાં વાંધો નહીં. હા, બરાબર છે. બરાબર છે. આપણે આની પેલા વાત થઈ હતી ત્યારે ઓલા રીટાબેન કે રેખાબેન રહી ને એની આયરના મકાનમાં રહીએ છે અહીંયા હમ. જામનગર રોડ માં છે. એવી કઈક વાત હતી. એને કીધું 1000 રૂપિયા આપો તો હું જોવા આવું, મને ગમે. બરાબર. મેં તો જોવા આવવા વાળા ને 1000 રૂપિયાની જરૂર હોય એ આવી ના જ પાડે કે અમારે નથી. આ એવું હોય એનું પૈસા જ પડાવી લે. આખા મહિનામાં 4-5 દવા ફેરે જાય ક્યાંક તો એને 25-30 હજાર રૂપિયા એમને એમ થાય, કોઈની જરૂર જ ન પડે. હમ. હા, એટલે મેં બરાબર. કીધું તેડી જાઉં તમને, તો કે ના, હમ. તેડવા નહીં આવવાનું. મારી ઘરે હમ. કોઈ નહીં ને અમે આયરના મકાનમાં રહી. કીધું, પણ હમ. આયરના મકાનમાં રહીએ તો આયરની દીકરીઓ મેં ઘણી પરણાવી. હમ. રહેતા હોય તો કઈ એમાં થોડી બીક છે કે એવી કઈ. તમારે જો હમ. મારી સાથે જ રહેવું હોય તો એમાં કોઈને કહેવાની કે નો કહેવાની જરૂર છે જ નહીં કઈ કરે. બરાબર. એટલે એમ થયું કે મારે કીધું કોઈ કપલ રહીએ તો મને વધારે સારું. કે ભાઈ હમ. એ રહીએ મારા ભેરો એટલે ઉપાધિ નહીં. હા, બરાબર છે. બરાબર છે. આ રીતે થઈ શકે. આવું છે સમજાયું, મારા સમજાયું. મનમાં. બરાબર છે. પછી તમારે મકાન છે, તમારે પોતાનું છે ને? આ મારો પોતાનું. અચ્છા. હા, બરાબર છે. 2 દીકરાને 2 મકાન એક એક ને 80-80 લાખ ના હતા ને ભાઈ. એ હા, હા. બક્ષિસ દસ્તાવેજ કરાવીને આપી દીધા. બક્ષિસ દસ્તાવેજ ની કોપી પડી છે મારી પાસે હજી. હમ. હા, એને બરાબર 2 ને છે. આપી દીધા. ઘરેણું દાગેનું હતું એ બધું એની મેળે લોકર માંથી લઈ જાઓ. તમારું હોય તમે લઈ જાઓ, મારું હોય એમાંથી જોતું હોય તો તમે લઈ જાઓ. તમારે લઈ જાઓ. 2 હા, દીકરા બરાબર. એની મેળે લઈ ગયા છે. હમ. દીકરાઓએ કીધું કે અમારે કીધું કઈ થઈ શકે એમ નથી. મોટા હમ. દીકરા એને હાળાને ને હારાને 24-25 વર્ષ થયા ભેરા રાખ્યા છે. એટલે હમ. કે તમારું કઈ ન કરી શકે. તો નાની વહુ એના ભાઈને ભેરો રાખ્યો. કે અમારા ઓહ. ગામડામાં કોઈ છોકરી ન દે, અહીં ભણે ગણે દે થાય. હમ. એ છોકરાને ભણાવ્યો કરાવ્યો ને અત્યારે પોસ્ટ ઓફિસ ની અંદર મોટા સ્ટેપ ઉપર બેઠો છે. છોકરો નોકરી એવું 60,000 રૂપિયા ઉપર એને પગાર છે. એવું છે. હા, બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. એટલે હવે આમ તો તમારે કોઈ બે વ્યક્તિ હોય કે તમારી હારે રહે અને તમારું ઘરનું કામ કરે, બેન અને ભાઈ એની રીતે સ્વેચ્છાએ કામ કરે. ઉપરાંત કોઈ એવું પાત્ર હોય કે જે સિંગલ રહેતા હોય અને જો એ તમારી સાથે લગ્ન કરવાથી જોડાવા માંગતા હોય છતાં તમે તૈયાર છો એ રીતે પણ, બરાબર ને?
હા એટલે આપણે એ રીતે પણ આપણે ઓડિયો મૂકીએ કે ભાઈ તમને એવું પણ યોગ્ય પાત્ર મળી જાય કે કદાચ તમારી સાથે રહેવા માંગતા હોય પત્ની હા તરીકે તો પણ તમે સ્વીકારવા તૈયાર છો. હા તો બરાબર, બહુ સરસ. પણ બ્રાહ્મણ ભલે હોવા કોઈ જોઈએ. વાંધો નહીં. જી, આપણે એ રીતે બ્રા- સરસ ઓડિયો મૂકી દે. હા, બોલો બ્રાહ્મણ બોલો. હોવા જોઈએ. હા બરોબર છે, આખી વાત સમજી ગયો કે જે બ્રાહ્મણ હોવા જોઈએ. એક આપણી ચેનલમાં છે, બેનનું નામ છે પ્રફુલાબેન પંચોલી, હમણાં જ આપણે ઓડિયો મૂકેલો છે. એમાં તમને હા કેમ લાગે છે? એ તમે નહોતા કહેતા અવાજ સ્વભાવનો ને એવું જેમ બોલે વળકા ભરતી હોય ને બેન, એની વાતો એવી હતી. તમે ના નો ના, હું કીધું સમજી બેન ગયો તમારી વાત. સમજાયું કે તમે રાજકારણમાં નથી બેન, આવી રીતે નો વાતો કરાય. તમે હા મને તે દિવસે વાત કરી હતી એમ. હા, મને તો એ આવે તો એ કઈક નોકરી કરતા પેન્શન આવે છે એમ એને એને કીધું. પેન્શન 27,000 એને કીધું કે પેન્શન હું આવે કામ છે. વાળા રાખી શકું, મારે ખર્ચે બધું કરી શકું, હા મારી સાથે હા, રહે. મને કઈ વાંધો નથી, આવે તો એમાં કઈ નહીં. એમ પણ એમ. સ્વભાવનો સારો હોય ને તો થાય, ન કરી કચકચાટ કરે તો ખાધું બધું બળી જાય એવું થાય. હવે એને ઈ તો સહારો થઈ પછી જાય ને મારે જે સહારો કઈ થઈ છે જાય. ઈ તો આ છે, સમજી ગયા તમે. હા તમે જોઈ લ્યો, જાણો, પછી તમને આગળ વધવા જેવું લાગે તો વધવું, એમાં કઈ વાંધો નહીં. બરાબર ને? એટલે તેથી તમે મને ફોન કરાવ્યો ને વાત કરી, એને ન કીધું હું અત્યારે કામમાં છું. પછી મને એમ કીધું કે હું તમને પછી ફોન કરીશ, પણ આવ્યો નહીં. તમે ન કીધું ફોન આવે તો મને કહેજો એમ, તો એનો આવ્યો અચ્છા, ફોન નહીં. ફોન આવ્યો નથી ને? એનો ફોન નથી આવ્યો. કઈ વાંધો નહીં, હાલો, ઈ કદાચ ગણતરી નહીં હોય. હા એવું હોય, બરાબર, એવું થાય. કઈ બ્રાહ્મણ વાંધો છે નહીં મહારાજ. પંચોલી, એ લોકો હમ, બ્રાહ્મણ ને પંચોલી છે. અને અચ્છા. આટકોટના આમ તો બધા મૂળ છે પંચોલી રહ્યા ને જેટલા, હા એટલા હા બધા. હા એ હા અવધી 450 કહેવાય હા હા અમારામાં. અવધી છે હા જ હા. બ્રાહ્મણ છે ને 450 વિભાગ કહેવાય એમ. એમ. અને એના પંચોલી ઘણા બધા મારા જાણીતા છે. એની જ્ઞાતિના ઘણા બધા, હું શુકલજી જાઉં ને એટલે એમ. કોકનો હવે નવમાન પાઠમાં જાતો હું, એના હા બધા બરોબર, ઘણા બધા છે. હા એ બરોબર બરોબર. પંચોલી જ છે બેન. સમજી ગયું, સમજી ગયું. બરોબર છે. કોઈ વાંધો નહીં મહારાજ, તમારો મને ફોટો મોકલી આપો અને તમારા માટે આપણે ઓડિયો મૂકીએ. કદાચ તમને કોઈ એવું સરસ પાત્ર મળી જાય, અથવા કોઈ એવા ફેમિલી, કોઈ એવું બે માણસ કપલ હોય તમારી હારે હા રીએ, અને હા તમે અમુક ટકા પગાર પણ દેવા માટે તૈયાર છો. હા બરોબર ને? હા હા ભલે ભલે, કાંઈ એમાં વાંધો નહીં મહારાજ. તમારો ફોટો હા, મોકલી દો, આપણે તમારો હા, ઓડિયો મૂકીએ. બરાબર. ભલે હાલો મોકલી દો ભલે હમણાં જ. બરાબર. ભલે ભલે, કોઈ કોઈ ભલે, વાંધો જય નહીં. મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.